નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 6 જુલાઈ અને વાર થયો છે સોમવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર એક સાથે 2, 3 અને 4 સિસ્ટમો અસર પહોંચાડશે તેની આગાહી જાણીશું। મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર એક લો પ્રેશર સિસ્ટમ અસર પહોંચાડવાની છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર પહોંચાડશે, એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ અને એક તો જે મિત્રો ગુજરાતની અંદર ટોરેન્ટો વરસાદની વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી રહ્યો છે, સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। 750 HPAના લેવલથી આપણે જોઈએ તો આ લેવલનું જે ગુજરાત રાજ્ય માટેનું હવામાન છે એ લગભગ દરેક જિલ્લાઓને આવરી લેતું હવામાન છે કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે। તો આજે તમે જોઈ શકો છો અત્યારના લાઈવ લેટેસ્ટ તાજા હવામાન સમાચાર। તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસ પહેલાં જે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાનું હતું એ હવે ગુજરાત ઉપર જ થંભી ગયું છે અને આ ચોમાસું વાવાઝોડાને લઈને આવ્યું છે। એટલે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાવાઝોડાના પવનો ફૂંકાઈ રહ્યા છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે અને સાથે અત્યારની સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને લો પ્રેશર સિસ્ટમની અસર છે। તો આમ ગુજરાત રાજ્યની અંદર આજ વહેલી સવારથી બપોર સુધીના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે। તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી તેમજ ડાંગ છે, નવસારી, તાપીના વિસ્તારો છે। આ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી મહીસાગરના જિલ્લાઓ, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ, છોટાઉદેપુર, વલભી તેમજ છોટાઉદેપુરથી દાહોદ લાગુના વિસ્તાર, લુણાવાડાના વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની આગાહી દર્શાવવામાં આવી। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ 2 દિવસથી જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો 10-10 ઇંચ સુધીના વરસાદ છે એ ખાબકી ગયા છે, એટલે કે 10-10 ઇંચ સુધીના વરસાદ પડી રહ્યા છે અને હજી તો મિત્રો ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે। આ ચોમાસાના વરસાદની પહેલી સિઝન પ્રથમ રાઉન્ડ છે। હજી તો ગુજરાત રાજ્યની અંદર 10 તારીખ પછી બીજો રાઉન્ડ શરૂ થશે, આ સાથે 20 તારીખ પછી પણ ચોમાસાના વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે। આજે મિત્રો 7 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડે તેની આગાહી આજથી જાણી લઈશું, કારણ કે આજે 6 તારીખ થઈ છે, એટલે આવતીકાલનું પણ વાતાવરણ કેવું રહેવાનું છે એ તમને આજના વિડીયોની અંદર જણાવશું। આજથી મિત્રો પુનર્વસુ નક્ષત્રની શરૂઆત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર થઈ છે, એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વાવણી લાયક વરસાદ થવાનો બાકી હતો ત્યાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને જે જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થવાની બાકી હતી ત્યાં અત્યારે 2 ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ પણ પડી ચૂક્યા છે। તો મિત્રો અત્યારે તમને જણાવીએ કે અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે આજ વહેલી સવારથી બપોર સુધી, એટલે કે 11 વાગ્યા સુધીના વાતાવરણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુઅસલી વરસાદ પડતો હતો, એટલે કે ખાબકતો હતો, પરંતુ હવે દક્ષિણ પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અને પશ્ચિમી સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું ફૂંકાકાર છે। આ વર્ષનું ચોમાસું જે છે, જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડવાની શરૂઆત અગાઉ શરૂ થઈ જશે। એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની વાત કરીએ અને મોરબી તેમજ મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, નવપુરા અને ભીમનાલ, વાલાના વિસ્તારોની અંદર પણ આપણે જે આગાહી વરસાદની જોવા મળી રહી છે તેના વિશેની વાત કરીશું। તો અત્યારે તમે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની વરસાદની આગાહી જણાવી, તેમાં કયો મોબાઈલ લેવાનો છે તે જણાવ્યું છે, તો એના વિશેની વાત તમને આજે કરવી પડે, કારણ કે અત્યારે ચોમાસાનો વરસાદ શરૂ છે તો ગુજરાતના અમુક ભાગો જે છે એ ઓપ્પો, વિવોના ફોન લેતા હોય, બાકી અત્યારે ગુજરાતના મેજોરિટી લોકો જે છે એ વનપ્લસના ફોન છે તેમજ એમઆઈના છે, આઈફોન છે, આવા ઘણા બધા ફોન છે એ લેતા હોય છે। એટલે વરસાદી આગાહી પણ ડિપેન્ડ કરે છે કે કઈ કેટેગરીનો જે હવામાન વિભાગની માહિતી માંગે એ કેટેગરીનો ફોન આપવામાં આવે। તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી છે। તેમાં તમને જણાવું કે આ પ્રકારના કંપનીઓના નામ લેવામાં આવતા હશે કે શું, તો ખ્યાલ નહીં મિત્રો, અત્યારે તો એવી કોઈ પણ પ્રકારની કંપની આવતી નથી, માત્ર એક ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને કમજોર કરવાની સ્થિતિ છે, એટલે કે નાઇકોટિનની અસર હોઈ શકે
પરંતુ સાવ ઓછી ન હોય અને સાવ વધારે પણ ન હોય. મીડિયમ રેન્જની અંદર નાઇકોટિન જે છે એ દાખલ કરવામાં આવ્યું હોય. નાઇકોટિન લેવાના ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાયદાઓ છે. એક તો મિત્રો તમે સરળતાથી તમારા એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર જઈ શકો અને ત્યાં પણ પાર્કિંગનો વ્યવસ્થા કરી શકો. બીજું એ ઓપ્શન છે કે તમે જ્યારે લોકેશન લેવા જાઓ છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આપો છો, ત્યારે એ પોઝિશન શું હતી અને અત્યારે પોઝિશન શું છે તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ત્યારે તમારી પાસે અપડેટ કોઈ એવા વ્યક્તિનું કે ઓટલાનું અપડેટ નહોતું કે જેના આધારે આપણે એવું સંચાલિત કરી શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ કઈ રીતના દર્શાવવામાં આવે અને કઈ રીતના અત્યારે તમે હવામાન વિભાગની માહિતી છે એને સ્ટોર કરો. તો એના વિશેની થોડીક માહિતી નથી. એટલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ફેરફાર થયો, વાતાવરણની અંદર ફેરફાર થયો અને વરસાદની આગાહી પણ બદલાની છે. એટલે આ 2-3 વ્યક્તિઓ પાસેથી આપણે કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવો છે ભારત કૌશિકભાઈ પરમાર, કે જ્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી જિલ્લો અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી 12 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે. તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, માંગરોળ સાથે કેશોદ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે જે છે એ 14 ઇંચ સુધીના વરસાદ અને 20 ઇંચ સુધીના વરસાદ નોંધાના છે. એટલે આ ચોમાસું મિત્રો કોરું જવાનું નથી. આ ચોમાસાના વરસાદની શરૂઆત જ માત્ર 15થી 20 ઇંચ સુધીના થયા છે. તો આ ચોમાસું આખી સિઝન દરમિયાન આ રીતનું વરસ્યું તો ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે અને કેટલાય જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે. તો આ પ્રકારનું હવામાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ એ અંગેની ચેતવણી આપી દીધી છે કે લોકેશન પ્રમાણે આગળ વધવાનું છે. 2 થી 3 કલાક માટેનો જ વરસાદી માહોલ છે એ રહેશે. અને બફારાની યાદી કરવામાં આવે તો હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો જો અને બંગાળની ખાડીની અંદર જો ચાલતું હોય તો એ આપણે કોઈ કોન્ટેક્ટ કરવાનો નથી. એટલે વરસાદી અપડેટ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ફૂલ અપડેટ જ છે, પરંતુ વાતાવરણની અંદર પલટો જે છે એ વરસાદની આગાહી કારણે વધારે હોય. લોકેશન આગળ એ ગુજરાતના અંદર કરાવો અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કે ગુજરાતના મેપિંગ કરેલો જે માહિતી છે એ નહીં, પરંતુ જો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અપડેટ આવવામાં આવે તો આ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઝોન્સ વચ્ચેની પણ લોકેશન મુસાફરી જે રોરો ફેરી સર્વિસ છે તેના આધારે કરવામાં આવી છે. એટલે આ પ્રકારનું હવામાન આપણને મળે છે. ભલે માત્ર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનને આ પ્રકારની પ્રોબ્લેમ નથી, એટલે એના માટે જે વ્યવસ્થિત હોમ ડિઝાઇનિંગ કરેલી સાડી છે એ ભરેલી છે. તો આ મહાદેવ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું છું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારેક કયા લોકો પેજ છે તો એના વિશેની માહિતી આપવામાં આવી છે. B4U બક્સ અને BCCIના જે છે આપમેળે ખીણ હોય તેમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવે અને ત્યાર પછી ચોપન બનાવી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન બનાવવું અને હવામાન વિભાગની જે જાણકારી છે એ પ્રકારે આપણે શેર કરવાની રહેશે કે જો આ પ્રકારનું કામકાજ પૂર્ણ થયું હવે પછીના ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે અપડેટ આપવું પડે. તો અરબ સાગરના દરિયાની અંદર આ એક બેનિફિટ રહે અને પંજાબ દરિયાની કાંઠે બીજો એક બેનિફિટ રહે, જેમાં જસ્ટ તમારે કોઈ ક્લિકિંગ વગર હવામાન વિભાગનો જે નેપ4 રક્ષક બીમા કવચની યાત્રા લગભગ 1100 રૂપિયા છે એ માટેની તમને ખ્યાલ હોય છે. અને બીજી એક કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને બંગાળની ખાડીની અંદર લોકેશન બતાવો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી તે પ્રમાણે ચાલતી છે. હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે આગળ વધીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું છે એક્ટિવ થયું છે. ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. 2 થી 3 કલાક પહેલાં બંધ હતું, 2 થી 3 મહિના પહેલાં પણ બંધ હતું, પરંતુ હવે આ કોમબેકની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું. હવામાન વિભાગની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર સારામાં સારા ભાવ અને સારામાં સારું કટિંગ હોય તો એના વિશેની માહિતી આપણે મેળવશું. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી ચોમાસું છે એક્ટિવ થવાનું છે અને વરસાદને આગાહી કરવાની માહિતી બાકી છે. તો એકને એક લોકેશન પ્રમાણે 2 થી 3 કોન્ટેક્ટ કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ જણાવું બંગાળની ખાડીની અંદર ત્યારથી જ કાઢવાના રહેશે. તો આ માટે અરબ સાગર બંગાળની ખાડીની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાણી હતી અને ત્યાર પછી લોકેશનને જણાવવું ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અપડેટ કરવામાં આવે તો
તો આ માટે અરબ સાગર બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરવા માટે શું ગયો હતો તેના વિશેની કોઈ પણ માહિતી આપણી પાસે અવેલેબલ નથી. જો આ લોકેશન હવામાન વિભાગની માહિતી પ્રમાણે પ્રિન્ટેડ કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી નથી. લોકેશનની આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે શું છે? હવામાન સમાચારની અંદર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ છે સક્રિય થઈ છે, પરંતુ તેમાં મોટા પ્રમાણમાં અસર જોવા નહીં મળે, કારણ દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના જે લોકેશન છે એની અંદર મોટા પ્રમાણમાં કુલ કાલ જેવી ગરમી છે એના વિશેની માહિતી આપણે જાણવી પડે. તો અત્યારે આ હવામાન વિભાગની માહિતી છે તમને જાણવા મળી રહી છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.